फ्रेंड जय सियाराम बधाने स्वागत है फरी एक मस्त मजाना नवा व्लॉग में। तो हवे से ने आपणे ज्यां आववानुं हतुं ने ત્યાં આપણે પહોંચી ગયા અને તમને બેકગ્રાઉન્ડમાં પાછળ દેખાય જ છે કે જો આંબો છે ને એમાં કેરી આવેલી છે। તો આપણે છે ને બેનપણીના ઘરે આવ્યા છીએ ને એટલે ખાસ તો આપણે બેનપણીના વાડી છે ને આંબાવાડી જોવાની છે અને હું તમને બધાને બતાવું કે અત્યારે કેરીની સિઝન છે ને તો કેરી કેવી દેખાય છે એમ। તો આપણે અમે ત્યાં જઈએ છીએ, હું એને ઘરે પહોંચી ગઈ છું અને હવે આપણે એ બેનપણીના ઘરે છે ને જોવાની છે કેરી। તો હાલો હું તમને બધાને બતાવું। તો ફ્રેન્ડ્સ આંબાવાડી છે અને અહીંયા ખાટલો સરસ મજાનો છે અને પવન પણ જોરદારનો આવે છે અને આપણે તો કોઈ દિવસ આંબા જોયા ન હોય એટલે આમ જોયા હોય પણ આપણે ઘરે ને એમ તો કંઈ હોય નહીં, નજીક હોય ને। અને હું તો પહેલી વાર તે જો આંબાવાડીમાં આવી છું ને તો મને તો કેટલી મજા આવે અને પાછી કેરી હાવ નીચે અને પવનની ખરી ગયેલી છે કેટલી બધી કેરી। મેં આટલી બધી નજીકથી કેરી ક્યારેય નથી જોઈ, આવામાં આપણે અડતા હોય ને એ રીતના આંબો નજીક દેખાતો હોય એ રીતે અને કેવડા મોટા મોટા આંબા છે અને ચારે બાજુ બધી આંબા જ છે। તો આપણે પહેલાં તો બધી જોઈ લઈએ કેવી રીતના દેખાય છે આંબા। ફ્રેન્ડ્સ આ જો કેસર કેરી છે, આ કહેવાય ને તો એ કેરી છે ને આ આંબો છે અને પવનને લીધે કેરી કેટલી ખરી ગયેલી છે જો એ પણ બતાવું। કેટલો જોરદારનો પવન આવે છે તે આ બધી કેરી નીચે પડી ગઈ જો। અને ફ્રેન્ડ્સ અહીંયા છે ને બધી હાવ નજીક નજીક કેરી છે। અને આ જો ધાર બધી દેખાય છે ને આ બધી ધાર, તો ધારની નજીક પણ કેરી છે હો, બધી આંબા છે બધી વાવેલા જુઓ। અને જો આ સામે દેખાય છે આ બધા આંબા જ છે। અને આ ઓલી સાઈડના જે રૂટ દેખાય છે ને એ બધા પણ આંબા જ છે બધા। આ કેરી તો પવનની ખરી ગયેલી છે જો, પછી આ તૂટી જાય એટલે કાંઈ કામની ન આવે અને પવન જોરદારનું છે એટલે બધી કેરી ખરી ગયેલી છે આ બધી। તો ફ્રેન્ડ્સ આપણે કેરી લેવા જતા હોય તો કેટલો ભાવતાલ કરતા હોય કે અમને આટલાની કિલો આપો, આટલાની કિલો આપો અને ખાલી થોડીક અમથી કેરી આપણને જડતી હોય। અને અહીંયા તો જો કેરી તો કેટલી બધી છે અને ભાવે નથી પૂછતા કોઈ, આમ એટલી બધી કેરી છે અને કેવી પડી ગયેલી છે કેરી નીચે નીચે પડી ગયેલી છે બધી હું બતાવું। એક છે અહીંયા જુઓ જુઓ, તો આવી કેરી છે ને બધી પડી ગયેલી છે આમાં બધી નીચે નીચે। તો ફ્રેન્ડ્સ આપણે તો હવે છે ને જાશું ઘરે, એમ કે સાંજ પડવા આવી છે અને કેરી ખાસ આપણે જોવાની હતી ફ્રેન્ડની વાડીએ તો આપણે જોઈ લીધી છે અને હાલો હવે ઘરે જઈ।
હવે ખાવાનું તો મન થાય છે પણ થોડુંક ગળું બેસી જાય એટલે હમણાં નહીં ખાતા આપણે, પણ આપણે લઈ લીધી છે ઘરે. બાકી તો આ ડુંગરા ને આ બધું છે ને અહીંયા, એટલે આંબા તો બધું કંઈ આવે. જો આ બધું ખોળ એવું બધું છે, અને એક નજીકનો આંબો દેખાડું હો હું તમને. અહીંયા હાવ નજીકનો આંબો છે, જો એની કેરી તો હાવ નીચે છે. જો આ નીચે પડી ગયેલી કેરી બધી હાવ નજીક છે. જો ફ્રેન્ડ્સ જો હાવ નજીકથી, હાવ એટલે હાવ, અને ઉપર છેક સુધી આવે. એમ થાય ઝાઝો હોય ને તારે ઝાઝો લોભ થાય. સોફી તો ફ્રેન્ડ્સ અમે છે ને બેનપણી ત્યાંથી અમને કેરી આપી છે એટલે અમે લેતા આવી. હા કેસર કેરી છે મસ્તની, આ કેરી ગમે કેસર. એટલે આથલા બાથલા બનાવી નાખો બેન કંઈક. આ તો પાકલ લઈ પાકી દે લે હું વાત છે.